કે જેની સાથે તમારે ગુણાકાર સરળતાથી થઈ શકે. જેમ આપણે 11નો ગુણાકાર શીખવાડ્યો તો એમ આજે એક બીજી સંખ્યાનો, એ સંખ્યા કઈ છે એવું તમને અત્યારે નથી કહેતો, છેલ્લા કહીશ. પણ તમારે શું કરવાનું છે, 2થી શરૂ થઈ બેકી સંખ્યા ખબર પડે છે ને? કેટલાને ખબર છે બેકી સંખ્યા? આમ આ ધંધો કરો તો બેકી સંખ્યા કે જેના 2 સરખા ભાગ થતા હોય એને બેકી સંખ્યા કહેવાય. તો જો અહીંયા હું લખું છું 2. કેટલા લખ્યા? બરાબર જોજો. 2 પછી 4 પછી 6 પછી 8 પછી 10 પછી 12 પછી 14 પછી 16 પછી બરાબર 18. હજી આપણે થોડું લંબાઈએ. ચલો 18 પછી 19 ના આવે 20. 20 પછી 22 પછી 24 પછી 26 પછી 28 પછી બરાબર. આમ તો 50 લખી ગણતરી હતી પણ આપણે તો 30 લખી રાખીએ. ચાલો આટલું આવડી જાય. બધાનું ધ્યાન આ બાજુ ભાઈ. હવે આ 2 છે એના અડધા કેટલા થાય? તો આપણે આગળ 1 લખશું. 4ના અડધા 2, 6ના અડધા 8ના અડધા 10ના અડધા 12ના 14ના 16ના 9ના 18ના 9 બરાબર. 20ના 22ના 24ના 26ના 28ના 14. કોણ 24 બોલે છે? 14 અને 30ના. આટલું આવડે ને? પહેલાં બેકી સંખ્યા લખવાની, એના અડધા એકી સંખ્યા. આ એક એવી સંખ્યા છે 51. કઈ સંખ્યા છે? 51 સાથે તમે જે આપણે બેકી સંખ્યા લખાઈ એ સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ તમને સરળતાથી મળી જાય. હવે આપણે માની લો કે 51 ગુણ્યા 12 બરાબર. 51 ગુણ્યા 12 દશકનું 0, 1 1 1, 5 1 5, 1 2 2, 5 2 10, 2 ના 2, 1 નો 1, 612. આવી ગયો જવાબ? આવ્યો? તો આ તમારે બેકી સંખ્યાનો 51 સાથે ગુણાકાર, બેકી સંખ્યાનો 51 સાથે ગુણાકાર 51 ગુણ્યા 20 બરાબર કેટલા આવશે? જવાબ કેટલો આવશે? 1020. કેટલો આવશે? 51 ગુણ્યા 11 કરીએ તો આ જવાબ લખેલો છે, જવાબ આવી ગયો છે પહેલાંથી. 1151 ગુણ્યા 12 કરીએ તો. હવે તમે ઘરે જઈને થોડો મહેનત કરજો એટલે આવડી જાય બરાબર. આ રીતે તમારે 50 સુધીની બેકી સંખ્યાઓ આ રીતે તમારે ગુણાકાર કરીને લખી લાવવાની છે. કાલે આવી ગયો. હજુ ખ્યાલ ના આવતો મને કહેજો, હું શીખવાડીશ. ઓકે.